જો કપડાં નહીં કેટલા છે તારા જોડે? થોડાક છે? કશું નહીં, અને જે છે એ બધા પહેરેલા છે. થોડી વારી ઘડી પેર કરો યાર. એ તાર કપડાં કેટલા જોઈએ એમ તો કે? નહીં, આ બધા પહેરેલા કપડાં છે. જોવા જ ભાઈ તમારા કપડાં જુઓ. એ આ નીચેથી ચાલુ છું ને, આ બધા, પછી આ બધા, પછી આ બધા, પછી આ બધા, પછી જોવું છે બીજા આ બધા એના પછી થેલીઓ ભરીને રાખી હતી પાછળ. ઓહો હો 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 ઉભા રહો મંગાવું. ચાલી હતી આવજે. એટલા કપડા છે ને એના જોડે કે ઘરમાં મૂકવાની જગ્યા નહીં, અને કપડા નહીં બોલતો. આ તો બધા વેસ્ટર્ન કપડા છે. જીન્સ ને એવું છે, તો જીન્સ ને એવું થોડી કઈ ગરબામાં પહેરીશું. અને હજી કેટલા કપડા અમે મંગાઈ દીધા છે. અમે ગયા હતા લેવા માટે. કેટલા ઓછા પડે છે એના 20 જોડી. બોલ તો કઈ કેવું તાર? નહીં, માનું કપડા લઈ આલો યાર. બર્થડે ક્યારે? 8મના દિવસે 11/10/2001 મારી જન્મ તારીખ છે. બચ્ચન એ દિવસે છે ને? અમિતાભ બચ્ચન એ મારી એક જ દિવસે. વાહ 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 ભાઈ. મારી બર્થડે 10મા મહિનામાં છે, એની બર્થડે 10મા મહિનામાં છે. 11 તારીખે એની, 22 તારીખ મારી. અને આ હું છું ના તમે. આવી મારા જોડે બહુ બધું કલેક્શન છે બાર્બીમાં. બહુ, આ તો ખાલી ડેમો છે. મારા જોડે બહુ જ કલેક્શન છે આ બધા. હું કોઈક દિવસ તમને બતાવીશ. એ તો શોખ ખરો ને ખરો. આપણું જે છાપામાં આવ્યું હતું એ. હા જુઓ ભાઈ, આ અમારે છાપામાં આવ્યું હતું ને, લેમિનેશન કરાવીને રાખ્યું છે ને ભાઈ. હા કાંઈક કેમ કશું છે કે છાપામાં સારા કામ માટે આવીએ એ બહુ આનંદની વાત છે આપણા માટે. અને આપણા લગ્નમાં આવી ખબર છે. પણ એમને કપડાં નહીં તાર જોડે, એનું શું કરશું? ખાલી આટલા જ કપડાં? તે તો લઈ આવવાના. ઓહો, આટલા જ પેન્ટ ખાલી, આટલા જ ડ્રેસો. હજી આ થેલી ભરીને પડ્યા. આ મારા લગ્નની તારીખ 2/12/22 અને આ ઇન્ફિનિટી હેતલ ને કરણ અમારા ફ્રેન્ડે મને આપ્યું હતું. અમારા લગ્નની તારીખ છે ભાઈ. વાહ ભાઈ વાહ. પછી આ મારા લગ્ન વખતેનું મોટું છે પેલું. લાય તો જુઓ ભાઈ, હેતલ કરણ ડિસેમ્બરમાં 2 તારીખે લગ્ન છે. ત્યાં દિલડું દોર્યું છે. અને આ ભૂલમાંથી 2022. અને હેતલ પટેલ આ એને 85-86% આવ્યા હતા. અમારું જ. અને આવ્યું મારું ઢીંગલીનું બીજું કલેક્શન. આ તો ખાલી બહુ નાનું છે, હજી બીજું છે. આ બધી એટલા માટે મેં સાચવી રાખી છે કે આ મારા મમ્મીએ મને મેં એમ કીધું હતું કે મારા મમ્મીએ એવું કીધું તું હવે મોટી થઈ ગઈ છે, આ વખતે હું તને છેલ્લી વાર લઈ આપું. તો મારા મમ્મીએ મને આ ઢીંગલી લઈ આપી હતી. પછી આ ઢીંગલી મેં કવર, એટલે ઓછામાં ઓછા 10થી 14 વર્ષ થયા હશે. મારા બાએ મને ઢીંગલી લઈ આપી હતી. હજી મેં એના આમાંથી નહીં કાઢી. કેમ કે મને મારા બાએ લઈ આપી છે. એવું કોઈ દિવસ નહીં કાઢું. આ બી નહીં. નાના બા તો વાલા જ હોય ભાઈ. બા દાદા કોનો વાલા ના લે. પછી આ મારી મમ્મીએ બધી લઈ આપી છે મને. કોનો વાલા ના હોય બા દાદા કે? મને મારા બા બહુ વાલી ભાઈ. મારા બા અને મારી મમ્મી. ભાઈ પેલો ફોટો દેખાય એ મારો છે. એ વ્યક્તિને છોડો, એની પર ફોકસ કરવાની જરૂર નહીં તમારે. એ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. ભાઈ ગણપતિ દાદા બિહાડ્યા જો એ રહ્યા. એ હું નાનો હતો ને ત્યાં લાવ્યા હતા. પણ એ ખંડિત થઈ ગયા છે. ખંડિત નહીં થઈ ગયા. તો આ ગાડીમાં લગાવવાના લાવ્યો તો હું ઘર માટે. એનું શું કરવાનું? લો મૂકી દો. લાવ. એ અહીંયા જ મૂકીએ છીએ અમે. તો તાર જોડે આટલા જ કપડાં છે, શું કરે તું? તો તમે મને લઈ આવો યાર. એ કપડાં તો હજી આયા નહીં. અને પેલા કપડાં પડ્યા થેલી વાળા બતાવજે. અને લેબલ તોડ્યા વગરના કપડાં કેટલા હતા જોડે? કેટલા છે બતાવો. લેબલ તોડ્યા વગરનું એક જ બતાવું છું, કેમ કે મેં બધું ગોઠવેલું છે એટલે લેબલ તોડ્યા વગરનું એક જ બતાવું છું. જુઓ ભાઈ,
આ લેબલે નહીં કાઢ્યું હો હજી. અને આવા તો એના જોડે એટલા કપડાં છે ને, અને હમણાં નીચે રોતી હતી અને હું વિડિયો મારા જોડે કપડાં ને મારા જોડે કપડાં નહીં. આવું તો મોઢું મેં નતું જ કર્યું. આવું જ કર્યું તું તે. કર્યું નહીં. અરે આવું જ કર્યું તું. અરે આવું મોઢું નતું કર્યું મેં. હવે મને મારે ઘેર લઈ જઈશ તમારે. હા તો તાર ઘેર ચાલ. હા તો ચલો ફટાફટ, નહીં તો પછી આરતી ચાલુ થશે. હા તો ઘેરથી તૈયાર થઈને આવી જઈશ, એવું કરીશ ત્યાંથી જ. હા તો ચલો.